નમસ્કાર સાહેબ, મેં કીધું આપ સિહોર શહેર શિવસેનાના પ્રમુખ છો. આગામી જે ચૂંટણી નગરપાલિકા આવી રહી છે, આ બાબતમાં આપણી કેવી તૈયારી છે ને આ બાબતમાં વધારે તમે થોડું વિસ્તૃત મને માહિતી આપશો. મારું નામ કેશુભાઈ સોલંકી છે. હું સિહોર શહેર શિવસેના પ્રમુખ છું અને આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સિહોરના જે 9 વોર્ડ આવેલા છે એમાં અન્ય પાર્ટીઓ દ્વારા 4 ઉમેદવારો ઊભા રાખવામાં આવે છે, પરંતુ આ વખતે અમે સિહોર શહેરમાં શિવસેના તરફથી દરેક 9 વોર્ડમાં એક ઉમેદવાર ઊભો રાખવાના છે કે જેથી કરીને સિહોરમાં જે ઉભરાતી ગટરો, પાણીના પ્રશ્નો, કચરાના પ્રશ્નો ને વાતા આપી શકીએ લોકોની સુખાકારી માટે. જે આ નગરપાલિકાનું સંકુલ જે બનાવવામાં આવેલું છે, પણ એ સંકુલમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ આવતા નથી, તો છતાં એના પગાર તે બધું થઈ રહ્યું છે. તો ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે શિવસેના જરૂરી છે અને જે લોકોને શિવસેનામાં ઉમેદવારી નોંધાવવાની હોય એ લોકોએ અમારી ઓફિસ ટાણા ચોકડી ભીમનાથ મહાદેવની બાજુમાં બીજા માળ દુકાન નંબર 21 કેશુભાઈ પરિવર્તન ન્યૂઝ ચેનલની ઓફિસે ડોક્યુમેન્ટ જમા કરાવી દેવા કે જેથી કરીને આવનારી જે ચૂંટણી છે એમાં ઉમેદવારો અને સક્ષમ રીતે ઊભા રાખી અને એને તૈયાર કરી અને ગમે એમ કરીને જવલત વિજય મેળવવાનો છે અમારા સિહોર નગરપાલિકા. એટલે તમારું કહેવું હવે તમે સત્તા તમે ગ્રહણ કરવા માગો છો. હા, તો આનીથી વિશેષ ઉમેદવાર સત્તા ગ્રહણ કરશો તો વધારે ભ્રષ્ટાચાર નાબૂદ ના આવે તમારે કેવી રીતે કરવા માગો છો? પોતે હું નોન કરપ્ટેડ છું. હું કોઈ દિવસ કોઈ જગ્યાએ કોઈ લોકોના પત્રકાર હોવા છતાં, ચેનલનો માલિક હોવા છતાં કોઈ દિવસ કોઈને મેં હેરાન પરેશાન કર્યા નથી. જેથી કરીને અમે લોકોની સેવા કરી રહ્યા છીએ અને લોકોની સેવા માટે તત્પર છીએ હંમેશા. બરાબર. તો આવનારા દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીમાં અમારી શિવસેના તરફથી 9 વોર્ડમાં એક ઉમેદવાર ઊભો રાખી અને અમારા ઉમેદવારને જીતાવી અને અમારા નગરપાલિકામાં સત્તા હાંસલ કરવાની અમારી અત્યારથી તૈયારી શરૂ થઈ ગઈ છે. આપણે એની આગામી જે બેઠકો તમે ચાલુ કર્યા છો, વોર્ડ ટુ વોર્ડ કર્યા છે, એમાં શિક્ષિત અને કેવી રીતે હશે તમારા ઉમેદવારો? અમારા દરેક વોર્ડમાં જે ઉમેદવાર ઊભો રાખવામાં આવશે એ શિક્ષિત હશે, બાહોશ હશે, હોશિયાર હશે અને કોઈ દિવસ 5 પૈસાની લાલચ વિના, સ્વાર્થ વિના, નિસ્વાર્થ ભાવે કામગીરી કરશે એવા ઉમેદવારને અમે પસંદ કરવાના છીએ. ઓકે.